આજના વિડિયો લેક્ચરમાં આપનું સ્વાગત કરું છું। આગળના વિડિયો લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 1 પૂર્ણાંક સંખ્યાઓ પૂર્ણ કરેલું। હવે આપણે ચેપ્ટર નંબર 3 માહિતીનું નિયમન। માહિતીનું નિયમન છે એ તમારે ધોરણ 6 માં પણ આવી ગયેલું છે, પણ હવે આમાં થોડુંક આપણે ડિટેલમાં સમજીશું। માહિતીનું નિયમન ચેપ્ટર નંબર 3 જે આજે આપણે શરૂ કરીશું। સૌથી પહેલા માહિતીનું નિયમન એટલે શું? તો કે માહિતીને ગોઠવવું। માહિતીને અલગ અલગ પ્રકારે ગોઠવવી। હવે તમે માહિતીને અલગ અલગ પ્રકારે ગોઠવેલી ધોરણ 6 માં આવૃત્તિ વિતરણ કોષ્ટક આવેલું, સ્તંભ આલેખ આવેલો, સરાસરી પણ શોધેલી। તો આ માહિતી છે એ શું છે? તો કે માહિતી આપણે તમારા ઉદાહરણ લઈએ તો તમારા ક્લાસમાં જેટલા વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓની ઊંચાઈ માપવી, અથવા તો પરીક્ષા લીધેલી હોય એ પરીક્ષામાં અમુક વિષય, ધારો કે આપણે ગણિત વિષય લીધેલો તો એમાં 30 માર્કની ટેસ્ટ લીધેલી છે, તો એ ટેસ્ટમાં 30 માર્કની અલગ અલગ માર્ક્સ આવેલા, તો એ માહિતીને તમે આવૃત્તિ વિતરણ કોષ્ટકમાં પણ દર્શાવેલી અને આલેખ દ્વારા પણ દર્શાવેલી। માહિતી છે જે તમને આપેલી હોય એ માહિતીને તમે પ્રાપ્તાંક અથવા તો અવલોકન પણ કહી શકો છો। આ ચેપ્ટરમાં તમારે પ્રાપ્તાંક, અવલોકનો અને માહિતી આ ત્રણ શબ્દોનો ઉપયોગ કરવામાં આવશે। હવે માહિતી બે પ્રકારની હોય છે, એક તો સંખ્યાત્મક માહિતી અને બીજી ગુણાત્મક માહિતી। સંખ્યાત્મક માહિતી એટલે શું? તો કે સંખ્યાત્મક માહિતી એટલે તમે કોઈ બી માહિતીને સંખ્યાના આધારે અલગ પાડો અથવા તો દર્શાવો, તો એ માહિતીને સંખ્યાત્મક માહિતી કહેવાય। ઉદાહરણ તરીકે લઈએ તો તમારા ક્લાસમાં 50 વિદ્યાર્થીઓ છે, ધોરણ 7 માં 50 વિદ્યાર્થીઓ છે, તો એ 50 વિદ્યાર્થીઓની અલગ અલગ ઊંચાઈ છે, તો એ ઊંચાઈને આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટક દ્વારા અથવા તો સ્તંભ આલેખ દ્વારા દર્શાવવામાં આવે તો એ માહિતીને શું કહેવામાં આવે? સંખ્યાત્મક માહિતી। એના પછી છે ગુણાત્મક માહિતી। બીજા બે પ્રકારે, પહેલો પ્રકાર હતો સંખ્યાત્મક માહિતી અને બીજો પ્રકાર છે ગુણાત્મક માહિતી। ગુણાત્મક માહિતી એટલે કે ગુણધર્મના આધારે જે માહિતીને દર્શાવવામાં આવે એને કહેવામાં આવે છે ગુણાત્મક માહિતી। હવે આપણે બહુ ડિટેલમાં જવાની જરૂર નથી, ખાલી તમારે પૂરતું જ રાખવાનું છે, બાકી આપણે એમાં કંઈ પૂછાય નહીં। હવે એમાં સૌથી પહેલું છે પ્રતિનિધિ મૂલ્ય। પ્રતિનિધિત્વ મૂલ્ય એટલે શું? એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે રિપ્રેઝેન્ટેટિવ વેલ્યુઝ। રિપ્રેઝેન્ટેટિવ એટલે શું? ઘણી વખત તમે ન્યૂઝ ચેનલમાં ઇંગ્લિશ ન્યૂઝ ચેનલ સાંભળતા હોય અથવા તો ન્યૂઝ વાંચતા હો તો તમને ખબર હોય કે એવો શબ્દ વાપરે રિપ્રેઝેન્ટેટિવ, અથવા તો તમે ક્રિકેટ મેચ જોતા હોય કે પછી એની કોમેન્ટ્રી સાંભળતા હોય તો એમાં એવું કહેવામાં આવે કે ભારત તરફથી રિપ્રેઝેન્ટેટિવ કરે છે, અથવા તો ઓલિમ્પિક છે તો એમાં ભારત તરફથી કબડ્ડીમાં રિપ્રેઝેન્ટેટિવ કરે છે, તો એ શું છે? તો કે રજૂ કરવું, ભારત તરફથી આ વ્યક્તિ આ ગેમમાં આ વસ્તુ રજૂ કરે છે, તો રિપ્રેઝેન્ટેટિવ વેલ્યુઝ એટલે પ્રતિનિધિત્વ મૂલ્ય। એના પછી આવે છે માહિતીનું પ્રતિનિધિત્વ કરનાર મૂલ્ય। આ માહિતીને આપણે એક તો ચિત્ર આલેખ દ્વારા દર્શાવેલી, પછી સ્તંભ આલેખ દ્વારા, અને ત્રીજું આવે છે આવૃત્તિ વિતરણ કોષ્ટક દ્વારા। હવે બીજી કઈ રીતે આપણે દર્શાવી શકીએ કે રજૂ કરી શકીએ માહિતીને? તો એના ત્રણ પ્રકાર છે। એક તો સરાસરી। સરાસરી એટલે કે મધ્ય, અંક ગણિતીય સરાસરી આવો શબ્દ વાપરવામાં આવે છે। તમારે ધોરણ 5 કે 6 માં સરાસરી શોધવાની આવેલી, આપણે સરેરાશ એવો શબ્દ યુઝ કરતા હોઈએ, અથવા તો ઘણી વખત એવરેજ એવો શબ્દ યુઝ કરતા હોય। એવરેજ એ ઇંગ્લિશ વર્ડ છે જ્યારે એનું ગુજરાતી થાય છે સરેરાશ। સરાસરી ગાણિતિક ભાષામાં આપણે એને અંક ગણિતીય સરાસરી આવું કહીએ છીએ, અને બીજો શબ્દ એના માટે વપરાય છે સરાસરી માટે મધ્ય। બીજો પ્રકાર છે પ્રતિનિધિ મૂલ્યનો મધ્યસ્થ, અને ત્રીજો છે બહુલક, જે આપણે 3.2 માં જોશું। માહિતીનું પ્રતિનિધિત્વ કરનાર ત્રણેય મૂલ્યને મધ્યવર્તી સ્થિતિના માપ કહેવામાં આવે છે। આ ખાલી તમારી જાણ માટે તમને સમજાવું છું કે આ જે પ્રતિનિધિત્વ મૂલ્ય આપણે ત્રણ મૂલ્ય મેળવેલા, સરાસરી એટલે કે મધ્ય, મધ્યસ્થ અને બહુલક, આ ત્રણ જે મૂલ્યો છે એને શું કહેવામાં આવે છે? અલગ અલગ રીતે આપણે જે દર્શાવીએ છીએ મૂલ્યોને, તો આ મૂલ્યોને કહેવામાં આવે છે મધ્યવર્તી સ્થિતિના માપ। માહિતીનો વિસ્તાર, બીજી વસ્તુ આવે માહિતીનો વિસ્તાર। માહિતીનો વિસ્તાર એટલે ઇંગ્લિશમાં કહેવામાં આવે ડેટા રેન્જ। રેન્જ એટલે શું? ઘણી વખત આપણે કપડાની દુકાનમાં જતા હોય તો એ લોકો આપણને દુકાનદાર હોય એ પૂછે
આપણે પપ્પા ભેગા ગયા હોય કે મમ્મી ભેગા તો એ આપણને પૂછે કે તમારે કેટલી રેન્જમાં કપડાની ખરીદી કરવાની છે, એટલે પપ્પા કે મમ્મી એવું કહે કે 1000-2000, તો એને કોઈ રેન્જ ફિક્સ કરી દીધી કે 1000 થી ઓછું અથવા તો 2000 થી ઓછું અને 1000 સુધી, બરાબર. તો એ રેન્જ એટલે શું, તો કે વિસ્તાર. ધારો કે ઈ એમ કે 300 થી અમારે ત્યાં કપડાની દુકાન છે, તો કપડાને જે આપણે ટી-શર્ટ ખરીદીએ કે કોઈ બી કુર્તી ખરીદીએ તો એના માટે 300 થી શરૂ થાય છે, અને તમને એવું પૂછે ક્યાં સુધીની રેન્જ હું તમને બતાવું, તો તમારા મમ્મી પપ્પા એવું કહે કે 1000 રૂપિયા સુધી. તો સૌથી નાનામાં નાનું મૂલ્ય થશે 1000 એટલે કે લઘુત્તમ મૂલ્ય, અને સૌથી મોટામાં મોટું મૂલ્ય મહત્તમ મૂલ્ય શું થશે 1000. ઉદાહરણ મેં તમને આપેલું કે દુકાનદાર તમને એવું પૂછે કે અમારી દુકાનમાં 300 રૂપિયાથી રેન્જ શરૂ થાય છે, તો એ તો કપડાની દુકાન છે એટલે 20000 એ વેચે અને 50000માં પણ વેચી શકે. તો તમને એવું પૂછવામાં આવે કે તમારી રેન્જ શું છે, તો તમારા વાલી એવું કહે કે 1000 રૂપિયા સુધીની, તો 300 થી 1000 સુધીની રેન્જમાં તમને કપડાં બતાવવામાં આવે. તો એ જે મૂલ્ય આપણે નક્કી કરેલ 300 છે એ લઘુત્તમ મૂલ્ય થયું અને 1000 છે એ મહત્તમ મૂલ્ય. હવે જે આ લઘુત્તમ મૂલ્ય અને મહત્તમ મૂલ્ય છે, આપણે રેન્જ એવો શબ્દ વાપરીએ છીએ પણ એ તો ઇંગ્લિશ વર્ડ છે, અને ગુજરાતીમાં શું કહેવાય, તો કે વિસ્તાર, માહિતીનો વિસ્તાર. જે આપણે કપડાની ખરીદી કરીએ છીએ તો એ જે આપણે રેટ નક્કી કરેલો કે 300 થી 1000 સુધી, તો એ શું કહેવાય, એનો વિસ્તાર. સૌથી લઘુત્તમ મૂલ્ય અને મહત્તમ મૂલ્ય. હવે મહત્તમ મૂલ્યમાંથી તમે લઘુત્તમ મૂલ્ય બાદ કરો એટલે તમને માહિતીનો વિસ્તાર મેળવવામાં આવે છે. એના પછી છે અંકગણિતીય સરાસરી. સરાસરીને મધ્યક પણ કહેવામાં આવે છે. આપેલા પ્રાપ્તાંકો મેં તમને પહેલા પણ હજી થિયરી શરૂ કરી ત્યારે મેં તમને કીધું કે પ્રાપ્તાંક અને અવલોકન આ બે શબ્દ વાપરવામાં આવશે. તમને જે કોઈ પણ ડિજિટ અથવા તો આંકડા આપેલા હોય કે માહિતી આપેલી હોય એના માટે પ્રાપ્તાંક અથવા તો અવલોકન આ બે શબ્દ વાપરવામાં આવે છે. તમને જેટલા પ્રાપ્તાંક અથવા તો અવલોકન આપેલા હોય એ બધાનો સરવાળો છેદમાં આવે કુલ પ્રાપ્તાંકોની સંખ્યા. હવે આપણે સરાસરીનું સૂત્ર લખીએ. અંકગણિતીય સરાસરી. સરાસરીને આપણે બીજા શબ્દમાં શું લખીએ છીએ, તો કે મધ્યક. ખાસ આ ધ્યાન રાખવાનું છે, તમારે 8 9 10 ધોરણ સુધી આ તમારે મધ્યક, મધ્યસ્થ અને બહુલક કામ લાગશે. હવે સરાસરી અથવા તો મધ્યક, આનું સૂત્ર શું છે, તો કે બધા પ્રાપ્તાંકોનો સરવાળો છેદમાં આવશે પ્રાપ્તાંકોની કુલ સંખ્યા. બસ ખાલી સરાસરી માટે અથવા તો મધ્યક માટે આ એક સૂત્ર યાદ રાખી લેવાનો, જેથી કરીને તમને એના બધા જ દાખલા આવડી જશે. વિસ્તારમાં પણ માહિતીનો વિસ્તાર શોધવાનો કે તો મહત્તમ મૂલ્યમાંથી લઘુત્તમ મૂલ્ય બાદ કરવાનું, આ એક જ સૂત્ર યાદ રાખવાનું રહેશે. સરાસરી માટે પણ આ એક જ સૂત્ર યાદ રાખવાનું, બધા પ્રાપ્તાંકોનો સરવાળો છેદમાં પ્રાપ્તાંકોની કુલ સંખ્યા. ઉદાહરણ આપણે લઈએ. ધારો કે અહીંયા તમને 2 3 5 અને 7 1 આ 5 માહિતી આપેલી છે, માહિતીના અથવા તો પ્રાપ્તાંક આપેલા છે. હવે તમને એવું કહે છે કે આ જે માહિતી આપેલી છે એની સરાસરી અથવા તો મધ્યક શોધો. તો શું કરવાનું, સૌથી પહેલા આને આપણે ચડતા ક્રમમાં અથવા તો ઉતરતા ક્રમમાં ગોઠવી દઈએ. શું કામ, જ્યારે પણ તમને માહિતીનો વિસ્તાર શોધવાનો કે સરાસરી શોધવાની કે ત્યારે તમારે આપેલી જે માહિતી છે એને ચડતા અથવા તો ઉતરતા ક્રમમાં ગોઠવી દેવાની. શું કામ, તો કે આગળ જ્યારે તમે માહિતીનો વિસ્તાર શોધશો એના માટે તમારે સૌથી લઘુત્તમ અને મહત્તમ મૂલ્ય શોધવું પડશે. અને બીજી વસ્તુ, જ્યારે તમે મધ્યસ્થ અને બહુલક શોધશો ત્યારે પણ તમારે આને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવો પડશે. એટલા માટે સૌથી પહેલા આપણે ચડતા ક્રમમાં ગોઠવીશું, ઉતરતા ક્રમમાં ગોઠવો તો પણ ચાલે. હવે ચડતો ક્રમ એટલે શું, તો કે નાનાથી મોટી સંખ્યા તરફ જવું. સૌથી નાની સંખ્યા છે 1, એના પછી આવશે 2, એના પછી આવશે 3, એના પછી આવશે 5 અને સૌથી મોટી 7. હવે આ સંખ્યાની તમારે સરાસરી શોધવાની છે. તો સરાસરી શોધવા માટેનું સૂત્ર શું છે, તો કે બધા પ્રાપ્તાંકોનો સરવાળો. એટલે આ જે તમને પ્રાપ્તાંકો આપેલા છે એનો સરવાળો કરો.
છેદમાં પ્રાપ્તાંકોની કુલ સંખ્યા, એટલે કે આ તમને કેટલા પ્રાપ્તાંક આપેલા છે 1 2 3 4 અને 5, તો છેદમાં આવશે 5. હવે આ બધાનો સરવાળો કરો, 1 + 2 એટલે 3, 3 ને 3 6, 6 ને 5 11, 11 ને 7 18, તો 18 ના છેદમાં 5. હવે તમારે આનો ભાગાકાર કરવાનો, ભાગાકાર કરશો એટલે 18 અંદર અને 5 બાર, 5 3 15, બાદબાકી કરશો એટલે 3 જવાબ આવશે. હવે ભાગ નહીં ચાલે એટલે પોઈન્ટ મૂકશો અને નીચે આવશે 0, 5 6 30. તો આનો જવાબ શું મળ્યો 18 ના છેદમાં 5 નો, તો કે 3.6. આ તમારો જવાબ થયો. આજે આપણે ઉદાહરણ લીધું કે જે પ્રાપ્તાંકો લીધા એમાં આપણે સરાસરી શોધવાની હતી. તો સરાસરીના સૂત્ર મુજબ બધા પ્રાપ્તાંકોનો સરવાળો કર્યો છેદમાં કુલ પ્રાપ્તાંકોની સંખ્યા, ભાગાકાર કરીને જવાબમાં તમને શું મળ્યું 3.6. હવે આ જે અંકગણિતીય સરાસરી અથવા તો મધ્યક શોધીએ છીએ એનો જવાબ સાચો છે કે ખોટો એ કઈ રીતે ખબર પડે, તો કે તમને જે પ્રાપ્તાંકો આપેલા છે કાં તો એના જેટલી સરાસરી મળે કાં તો એનાથી ઓછી મળે, પણ એનાથી મોટી તો ન જ મળે. એટલે કે 7 થી વધારે ન મળે. 3.6 તમને સરાસરી મળેલી છે તો આમાં 3 આપેલું છે એટલે એના જેટલી મળે, અને 2 થી વધારે એટલે 2 થી વધારે 3.6 થાય, 1 થી વધારે 3.6 થાય, 5 થી ઓછી 3.6 થાય, 7 થી ઓછી 3.6 થાય, પણ એનાથી 7 થી વધારે ક્યારે સરાસરી મળે નહીં. જો કદાચ તમને આમાં જવાબમાં 8.7 આવો જવાબ મળ્યો હોય તો તમારો જવાબ ખોટો છે. શું કામ, તો કે અહીંયા તો તમને પ્રાપ્તાંકમાં સૌથી વધુ પ્રાપ્તાંક 7 આપેલો છે, સૌથી મોટો પ્રાપ્તાંક તમને 7 આપેલો છે, અને આ જે 8 છે એ 7 કરતા વધી જાય છે, તો તમારો જવાબ ખોટો છે એવું નક્કી થાય. એટલે સરાસરી છે એ તમારે જે પ્રાપ્તાંક આપેલા છે કાં તો એના જેટલી હોય કાં તો એનાથી ઓછી હોય, પણ એનાથી મોટી તો ન જ હોય. હવે આપણે સ્વાધ્યાય 3.1 શરૂ કરીશું. તો સ્વાધ્યાય 3.1 માં પ્રશ્ન નંબર 1 છે કે તમારા વર્ગના અલગ અલગ વિદ્યાર્થીઓની ઊંચાઈનો સરાસરી શોધો, જે આપણે કેન્સલ કરેલ છે. હવે પ્રશ્ન નંબર 2 તરફ જોઈએ. પ્રશ્ન નંબર 2 માં કીધેલું છે કે કોઈ વર્ગના એક મૂલ્યાંકનમાં મેળવેલ નીચે દર્શાવેલ ગુણને કોષ્ટકમાં દર્શાવો. એટલે કોષ્ટકમાં દર્શાવો એટલે આવૃત્તિ વિતરણ કોષ્ટક અથવા તો એમનેમ તમારે કોષ્ટક દોરવાનું રહેશે. આપણે અહીંયા એ કરેલ નથી કેમ કે આપણને પ્રશ્ન અલગ પૂછેલા છે કે સૌથી વધારે ગુણ કેટલા છે, સૌથી ઓછા ગુણ કેટલા છે, માહિતીનો વિસ્તાર શું છે અને અંકગણિતીય સરાસરી શોધો. હવે આપણને એવું કીધું છે કે દર્શાવેલ ગુણને કોષ્ટકમાં દર્શાવો, પણ આપણે એવું કંઈ કરવાની જરૂર નથી કેમ કે આપણને પ્રશ્ન જ અલગ પૂછેલો છે, સરાસરી શોધો અને માહિતીનો વિસ્તાર શોધો. એટલા માટે આપણે કોષ્ટકની જરૂર નથી. પણ આપણે શું કરશું, જે આપણને ગુણ આપેલા છે, માહિતી આપેલી છે, એને સૌથી પહેલા ચડતા ક્રમમાં ગોઠવીશું. ચડતા ક્રમ એટલે શું, તો કે નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ જવું. આ તમને જે 20 અલગ અલગ માહિતીના પ્રાપ્તાંક આપેલા છે તો એને આપણે ચડતા ક્રમમાં ગોઠવેલું. હવે ચડતા ક્રમમાં ગોઠવ્યા પછી પહેલો પ્રશ્ન તમને એવો પૂછેલો છે કે સૌથી વધારે ગુણ કેટલા છે. હવે ચડતો ક્રમમાં તમે ગોઠવેલું છે એટલે તમને સીધી છેલ્લે જ જવું પડશે કેમ કે સૌથી મોટી સંખ્યા ક્યાં હોય ચડતા ક્રમમાં, છેલ્લે, અને સૌથી નાની સંખ્યા પહેલા. એટલે સૌથી વધારે ગુણ કેટલા છે તો આપણે છેલ્લો અંક જોઈએ તો 9. તો સૌથી વધારે ગુણ કેટલા છે 9. તો અહીં જવાબમાં લખશું સૌથી વધારે ગુણ 9 છે. એના પછી બીજો પ્રશ્ન છે સૌથી ઓછા ગુણ કેટલા છે. તો આપણે પહેલી સંખ્યા જોવાની કેમ કે ચડતા ક્રમમાં ગોઠવીએ તો સૌથી નાની સંખ્યા પહેલા હોય. એટલે ચડતા ક્રમમાં પહેલી સંખ્યા છે 1. તો સૌથી ઓછા ગુણ કેટલા છે તો 1 આવશે. જવાબમાં લખશું આપણે સૌથી ઓછા ગુણ 1 છે. એના પછી માહિતીનો વિસ્તાર શું છે. મેં તમને થિયરીમાં હમણાં જ સમજાવેલું કે માહિતીનો વિસ્તાર પૂછે ત્યારે તમારે શું કરવાનું, મહત્તમ મૂલ્યમાંથી લઘુત્તમ મૂલ્ય બાદ કરવાનું. એટલે લઘુત્તમ પ્રાપ્તાંક શું છે, સૌથી નાનો પ્રાપ્તાંક.
લઘુત્તમ એટલે શું? તો કે સૌથી નાનો પ્રાપ્તાંક, તો 1 છે, અહીંયા આપણે લખીએ 1. એના પછી મહત્તમ પ્રાપ્તાંક શું છે? એટલે કે સૌથી મોટો પ્રાપ્તાંક, છેલ્લે જુઓ શું છે? 9, તો અહીંયા લખશું આપણે 9. હવે આપણે વાત કરેલી કે જ્યારે પણ માહિતીનો વિસ્તાર શોધવાનો હોય ત્યારે મહત્તમ મૂલ્યમાંથી લઘુત્તમ મૂલ્ય અથવા તો મહત્તમ પ્રાપ્તાંકમાંથી લઘુત્તમ પ્રાપ્તાંક બાદ કરવાનો. તો એનું સૂત્ર આપણે લખેલું. હવે સૌથી મોટો એટલે કે મહત્તમ પ્રાપ્તાંક છે 9 અને લઘુત્તમ પ્રાપ્તાંક છે 1. 9 માંથી 1 બાદ કરો એટલે શું જવાબમાં મળશે? 8. તો 8 છે એ શું છે? માહિતીનો વિસ્તાર. એના પછી ચોથો પ્રશ્ન છે અંકગણિતીય સરાસરી શોધો. તો સરાસરી માટેનું સૂત્ર આપણે સૌથી પહેલા લખવું. અંકગણિતીય સરાસરી બરાબર આપેલ પ્રાપ્તાંકોનો સરવાળો છેદમાં પ્રાપ્તાંકોની કુલ સંખ્યા. તમને જે પ્રાપ્તાંક 20 પ્રાપ્તાંક આપેલા છે એ બધાનો સરવાળો કરવાનો. તો અહીં આપણે લખીએ હવે જો 1 + 2 + 2 + 3 આવી રીતે આપણે આજે ચડતો ક્રમ ગોઠવો તો એને આપણે સરવાળામાં એટલે બધા પ્રાપ્તાંકોનો સરવાળો કર્યો તો છે 9 સુધી. તો એનો સરવાળો છેદમાં આવશે 20. આ કુલ પ્રાપ્તાંકો કેટલા છે તમે ગણશો એટલે થશે 20. એટલે છેદમાં આપણે પ્રાપ્તાંકોની સંખ્યા લખી 20. હવે બીજી વસ્તુ, તમે જ્યારે દાખલો ગણો તો આ તમારે એક લાઈનમાં સમાડવાનું રહેશે અને જો ન સમાય તો નીચેની લાઈનમાં લખવાનું અને પછી પેન્સિલની અને સ્કેલનો ઉપયોગ કરીને તમારે લાઈન ગાળી પછી છેદમાં 20 લખવાના રહેશે. હવે આ 20 અંકોનો તમે સરવાળો કરશો એટલે જવાબમાં મળશે તમને 100. છેદમાં આવશે 20. હવે આના છેદ ઉડે છે તો આપણે 20 ના ઘડિયામાં 100 આવે તો છેદ ઉડાડીએ 20 5 100. તો જવાબમાં શું મળશે તમને? 5. તો સરાસરી તમને શું મળી? 5. જો 5 છે એ આ અંકમાં એટલે કે જે તમને પ્રાપ્તાંક આપેલા છે એના જેટલો પણ થાય છે એનાથી ઓછું પણ થાય છે. હવે આપણે એવું વાત કરેલું કે એનાથી મોટી ન હોય એટલે કે છેલ્લો એનો સૌથી મોટો અંક 9 છે તો 9 થી વધુ તો તમને નથી આપેલી ને. 5 છે એની જગ્યાએ 10 મળે તો આપણો જવાબ ખોટો મળે. શું કામ? તો કે સૌથી મહત્તમ મૂલ્ય તો 9 આપેલું છે તો એનાથી ઓછું હોવું જોઈએ અને કાં તો એના જેટલું હોવું જોઈએ. પણ 5 છે એ 9 કરતા નાના છે, બરાબર? એટલે તમારો જવાબ સાચો છે. ફરી એક વખત જોઈ લઈએ. સૌથી પહેલા તમને જે પ્રાપ્તાંક આપેલા હતા અથવા તો એની માહિતી આપેલી છે એને આપણે ચડતા ક્રમમાં ગોઠવું. પછી પહેલો પ્રશ્ન હતો સૌથી વધારે ગુણ. તો છેલ્લો જે આપણને પ્રાપ્તાંક આપેલો છે 9 સૌથી મોટો થયો તો એ આપણો આન્સર થશે. સૌથી વધારે ગુણ 9 છે અને સૌથી ઓછા ગુણ તો આપણે સૌથી પહેલો પ્રાપ્તાંક લઈએ. શું કામ? તો કે ચડતા ક્રમમાં સૌથી પહેલો અંક હોય એ સૌથી નાનો હોય એટલે સૌથી નાનો ગુણ થશે ઓછા ગુણ થશે 1. એના પછી માહિતીનો વિસ્તાર. તો એના માટે મહત્તમ મૂલ્યમાંથી લઘુત્તમ મૂલ્ય બાદ કરવાનું. તો આપણે એનું સૂત્ર મૂકવું. મહત્તમ પ્રાપ્તાંક માઈનસ લઘુત્તમ પ્રાપ્તાંક. મહત્તમ હતા 9 અને લઘુત્તમ હતા 1. 9 માંથી 1 બાદ કર્યા તો 8 મળ્યા. એના પછીનો પ્રશ્ન હતો સરાસરી શોધો. તો એના માટે આપણે સૂત્ર મૂકેલું. આપેલ પ્રાપ્તાંકોનો સરવાળો છેદમાં પ્રાપ્તાંકોની કુલ સંખ્યા. જે આપણને ચડતો ક્રમ આપ્યો તો એ બધાનો આપણે સરવાળો કર્યો. છેદમાં એ જેટલી સંખ્યા હતી તો કે 20 સંખ્યા હતી એને આપણે સંખ્યા મૂકી 20. આ બધાનો સરવાળો કર્યો એટલે જવાબમાં મળ્યું તમને 100 છેદમાં 20. છેદ ઉડાડ્યા એટલે જવાબમાં શું મળે છે તમને? સરાસરીમાં 5. હવે પ્રશ્ન નંબર 3 તરફ જોઈએ. પ્રશ્ન નંબર 3 હું અહીંયા વાંચીને તમને સમજાવું છું. તમારે પાઠ્યપુસ્તક, પાકી બુક અને રફ બુક સાથે રાખવાની છે અને પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 62 ઉપર આપણે સ્વાધ્યાય 3.1 નો પ્રશ્ન નંબર 3 સમજીએ છીએ. તમારે તમારા પાઠ્યપુસ્તકમાં ધ્યાન આપવાનું છે.
પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓની સરાસરી શોધો. તો આપણે ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 બંનેમાં પૂર્ણ સંખ્યાઓના સમૂહોની વાત કરેલી. તો પૂર્ણ સંખ્યાઓનો સમૂહ ક્યાંથી શરૂ થાય છે? તો કે 0 થી. તો તમને એવું કીધું છે પ્રથમ 5 પૂર્ણ સંખ્યા. તો 0 થી આપણે સંખ્યા લઈએ તો 0 1 2 3 અને 4. જો 5 પૂર્ણ સંખ્યા થઈ ગઈ 1 2 3 4 અને 5. 0 સહિત આપણે લેવાની છે એટલે 4 સુધી આવે. જો એવું કીધું હોત પ્રાકૃતિક સંખ્યાઓને તમે સરાસરી શોધો પ્રથમ 5, તો આપણે 1 થી લઈને 5 સંખ્યા સુધી લેત. બરાબર. પણ તમને પૂર્ણ સંખ્યા કીધી છે અને પૂર્ણ સંખ્યામાં શૂન્યનો સમાવેશ થાય છે. શૂન્યથી ધન સંખ્યા અનંત સુધી. બરાબર. એટલા માટે આપણે શૂન્યથી આપણે શરૂ કરીએ તો પ્રથમ 5 કીધી છે એટલે 0 1 2 3 અને 4 આ 5 સંખ્યા થઈ. હવે તમને એવું કીધું છે કે અંકગણિતીય સરાસરી શોધો. તો સરાસરી શોધવા માટેનું સૂત્ર આપણે મૂકેલું આપેલ બધા પ્રાપ્તાંકોનો સરવાળો છેદમાં પ્રાપ્તાંકોની કુલ સંખ્યા. હવે આપણે પ્રાપ્તાંકોનો સરવાળો કરવાનો છે તો આપણે અહીંયા પ્રાપ્તાંક લખ્યા એનો સરવાળો કરીએ 0 1 2 3 4 છેદમાં કેટલા પ્રાપ્તાંક છે કુલ? તો 3 ને 2 5. તો છેદમાં આવશે 5. તો 0 1 એટલે 1 1 2 એટલે 3 3 3 એટલે 6 6 4 એટલે 10. જો તમને સીધો સરવાળો ન ફાવે તો તમારે રફબુક સાથે રાખવાની મેં કીધી એમાં તમારે સરવાળો કરી લેવાનો. છેદમાં આવશે 5. હવે અહીંયા છેદ ઉડે છે તો આપણે ઉડાડીએ 5 2 10. તો જવાબમાં શું આવશે 2. તો પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓની આપણે સરાસરી શોધી. તો જવાબમાં તમને શું મળ્યું 2. જે આપેલ પ્રાપ્તાંકો કરતા નાની છે એના જેટલી છે. શું છે? તો કે 2 છે આમાં સમાવેશ થાય છે તો એના જેટલો છે પણ એનાથી વધતો નથી. જો અહીંયા કદાચ આપણને 5 જવાબ મળ્યો હોય તો 5 તો આમાં છે જ નહીં, તો આપણો જવાબ ખોટો પડે. એટલે જે આપણને જવાબ મળે છે સરાસરીમાં એ સરાસરી આપેલ માહિતી કરતા નાની હોય કે એના જેટલી હોય પણ એનાથી વધારે ન હોય. હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4 માં એવું કીધું છે એક ક્રિકેટરે 8 દાવમાં નીચે મુજબ રન બનાવ્યા 58 76 40 45 46 0 અને 100. તો તેનો સરાસરી સ્કોર એટલે કે રન શોધો. હવે તમને જે આ રન આપેલા છે એ રનની સરાસરી તમારે શોધવાની છે. તો આપણે અહીંયા રન લખેલા 58 76 40 45 46 0 અને 100. આને આપણે ચડતા ઉતરતા ક્રમમાં ન ગોઠવીએ તો ચાલે, પણ માહિતીનો વિસ્તાર શોધવાનું કે ત્યારે આપણે ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવો પડે. આપણને સરાસરી શોધવાની કીધી છે તો આપણે સીધું એને સરાસરીમાં સૂત્ર લખીને એનો ઉપયોગ કરીએ. આપેલ પ્રાપ્તાંકોનો સરવાળો છેદમાં પ્રાપ્તાંકોની કુલ સંખ્યા. अट्ठावन प्लस 76 प्लस 40 प्लस 35 प्लस 46 प्लस 45 प्लस 0 प्लस 100 છેદમાં આવશે કેટલી સંખ્યા છે ગણો 1 2 3 4 5 6 7 અને 8 છે. અને પ્રશ્નમાં પણ તમને એવું કીધું છે કે એક ક્રિકેટરે 8 દાવમાં, તો 8 દાવ લીધા છે તો 8 જ રન 8 વખત રન બનાવેલા હશે અલગ અલગ એટલે છેદમાં આવશે 8. હવે આ જે આપણે પ્રાપ્તાંકો લીધા એનો સરવાળો શું મળશે તમને 400 અને છેદમાં આવશે 8. હવે 400 નો તમે 8 વડે ભાગાકાર કરશો એટલે અહીંયા છેદ ઉડે તો આપણે ઉડાડીએ 8 5 40 એટલે જવાબ આવશે 50. છેદમાં કાંઈ નથી, એક તો હોય જ, પણ આપણે જ્યારે પણ પૂર્ણ સંખ્યા મળે ત્યારે એને અથવા તો ધન પૂર્ણાંક મળે એને એમનેમ જ રાખીએ છીએ એટલે 50. અને પાછળ જવાબમાં શું લખવાનું રણ. જેમ આપણે કોઈ બી ક્ષેત્રફળ કે લંબચોરસનું ક્ષેત્રફળ શોધીએ કે પરિમિતિ શોધીએ તો એમાં કિલોમીટર હોય તો કિલોમીટર લખીએ, મીટર હોય તો મીટર લખીએ. એવી જ રીતે અહીંયા તમને સ્કોરની સરાસરી શોધવાની કીધી છે એટલે જવાબમાં આપણે
રણ લખવાનું રહેશે. ફરી એક વખત તમને સમજાવી દઉં. પ્રશ્ન નંબર 3 માં એવું કીધું હતું કે પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓનો સરાસરી શોધો. તો આપણે જે સમૂહ હતો એમાંથી પ્રથમ 5 પૂર્ણ સંખ્યા લીધી, સૂત્ર મૂક્યું, બધા પ્રાપ્તાંકોનો સરવાળો છેદમાં કુલ સંખ્યા કોની, તો કે પ્રાપ્તાંકોની. હવે એનો આપણે સરવાળો કર્યો, છેદ ઉડાડ્યા એટલે સરાસરી તમને શું મળે છે? 2. એના પછી પ્રશ્ન નંબર 4 છે. તો એમાં એવું કીધું છે કે એક ક્રિકેટર છે એ 8 દાવમાં અલગ અલગ રન બનાવે છે, તો એની સરાસરી શોધો. તો એના માટે આપણે સૂત્ર મૂક્યું. તમને સૂત્ર તો સેમ જ આવશે, ખાલી એની તમને જે પ્રાપ્તાંક આપેલા હશે એ અલગ અલગ હશે. તો સૂત્ર તો આપણે એક જ મૂકીએ છીએ, આપેલ પ્રાપ્તાંકોનો સરવાળો છેદમાં પ્રાપ્તાંકોની કુલ સંખ્યા. હવે આ જે પ્રાપ્તાંક આપેલા હતા એને આપણે ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવતા નથી, સીધા એમનો સરવાળો કરી નાખીએ છીએ. પણ જો તમને માહિતીનો વિસ્તાર શોધવાનો કીધો હોય તો તમારે ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવું પડે. પણ અહીંયા આપણને એવું કંઈ કીધું નથી, સરાસરી શોધવાની જ કીધી છે એટલે આપણે સીધો સરવાળો કરી નાખ્યો અને છેદમાં 8 મૂક્યા. 400 ના છેદમાં 8 આવ્યા, છેદ ઉડાડ્યા. અથવા તો તમને કદાચ છેદ ઉડાડતા ન ફાવે તો તમને રફ બુક સાથે રાખવાની કીધી, એમાં ભાગાકાર કરી લેવાનો. જવાબમાં તમને 50 મળશે, એટલે 50 રન. જે ક્રિકેટરે 8 દાવમાં રન બનાવેલા હતા એની સરાસરી તમને શું મળી? 50 રન. વિદ્યાર્થી મિત્રો, મેં તમને પ્રશ્ન નંબર 1 કેન્સલ કરાવેલો. પ્રશ્ન નંબર 2, 3 અને 4 આજના લેક્ચરમાં ગણાવેલા અને ચેપ્ટર નંબર 3 ની થિયરી મેં તમને સમજાવેલી. હવે ચેપ્ટર નંબર 3 ની થિયરી તમને પીડીએફ ફાઇલમાં આવશે, જે તમારે પાકી બુકમાં વ્યવસ્થિત રીતે લખી નાખવાની અને ત્યાર પછી સ્વાધ્યાય 3.1 શરૂ કરવાનું રહેશે, જેમાં પ્રશ્ન નંબર 2 થી જ શરૂ કરવાનું. પ્રશ્ન નંબર 2 ગણાઈ જાય પછી પ્રશ્ન નંબર 3 એની રકમ લખીને દાખલો 2 બરાબરની નિશાની વચ્ચે એક લાઈન છોડવાની રહેશે. પ્રશ્ન નંબર 2 ગણાઈ જાય, પ્રશ્ન નંબર 3 ગણાઈ જાય પછી પ્રશ્ન નંબર 4 ની નવા બેઝે ગણવાનો રહેશે. વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે આજના દિવસમાં તમને જે સમજાવેલું એ તમને સરાસરી સમજાઈ ગઈ હશે, માહિતીનો વિસ્તાર સમજાઈ ગયો હશે. પ્રેક્ટિસ વર્કમાં પણ તમને આવા દાખલા આપેલા છે, જે તમારે જ્યારે પણ ટાઈમ મળે ત્યારે રફ બુકમાં પ્રેક્ટિસ કરવાની. થેન્ક યુ.